અને માતાજીને રાજી કરવા માટે કેટલા ઉપાય કરશે। આવો જ એક ઉપાય આજે આ બહેને કર્યો। આ બહેનનો ભાવ એટલો સરસ હતો, એમનો ભાવ એવો હતો કે માતાજીને હું મારા હાથે પ્રસાદી જમાડું। આ ભાવ તો ઘણા ખરા ભક્તોનો હોય છે અને આવો ભાવ હોવો જ જોઈએ, પણ શું ખબર કે આ ભાવ મોંઘો પડી શકે છે અને આ ભાવના લીધે માતાજીની મૂર્તિ આખીને આખી ખંડિત થઈ ગઈ। જય માતાજી, જય દશામાં। મિત્રો, હું તમને જણાવી દઉં કે દશામાનું વ્રત ચાલુ થઈ ગયું છે અને દશામાની પૂજા પ્રાર્થના સૌ કોઈ કરે જ છે ઘરના અંદર। ધામધૂમથી 11 દિવસ માતાજીની ભોળા ભાવે ભક્તિ કરશે। મારી હજારો હાથ તમારા છે પણ જમજો હાથે મારા। જય માતાજી। આજે આપણે જાણવાનું છે કે આ ભક્તનો ભાવ એટલો મોંઘો પડ્યો કે આખીને આખી મૂર્તિ ખંડિત થઈ ગઈ। હું તમને વિડીયોના અંદર જરૂર બતાવીશ, પણ એના પહેલાં આપણે થોડી વાત કરી લઈએ કે શું આવો ભાવ ભક્તનો હોવો જરૂરી છે। તો મિત્રો, હું તમને સૌને જણાવી દઉં કે ભોળા ભાવે ભક્તિ કરો તો પણ માતાજી રાજી જ છે, પણ ઘણી ખરી બહેનો દેખાદેખીના અંદર ભગવાનનું અપમાન કરતા હોય છે। તો આવો જ એક વિડીયો આજે સામે આવ્યો છે। આ વિડીયોના અંદર તમે જોઈ શકો છો, આ બહેને દશામાની મૂર્તિના અંદર જે દૂધ પીવડાવવાની જે આપણે વાત કરીએ છીએ એ દૂધ પીવડાવતા હતા। મિત્રો, હું તમને જણાવી દઉં કે સાયન્ટિફિકલી તે એક રીઝન છે કે મૂર્તિ માટીની હોય છે અને આ મૂર્તિમાં જો પાણી આવે તો મૂર્તિ ઓગળી જાય છે। તો તમે ઘરના અંદર જો દશામાને દૂધ પીવડાવતા હોય કે સાંઢળીને દૂધ પીવડાવતા હોય અને એવો વિડીયો જો દેખાદેખીમાં બનાવતા હોય તો ચેતી જજો, કેમ કે આવું કરવાથી મૂર્તિ ખંડિત થઈ જાય અને ઘણા ખરા લોકોને એવો વિચાર આવશે કે મારા તો કર્મ જ તૂટી ગયા કે મારા હાથે અપશુકન થયું। તો આ કોઈ અપશુકનની વાત નથી। આપણે જેવું કર્મ કરશું એનું ફળ અવશ્ય મળશે। માતાજી ભગવાનને ભોળા ભાવે ભક્તિ કરીને રાજી કરી લેવા છે। આવી રીતે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરીને દેવનું અપમાન થાય એવી રીતે ભક્તિ ના થવી જોઈએ।